એટલે શિક્ષકને કૂતરા ગણવાનું કામ છે. વાહ મારી સરકાર, આ ગધાડાના તાવામાં જેવી વાત છે ભાઈ. જે તે સમયમાં વસ્તી ગણતરીનું કામ કેમ શિક્ષકને આપ્યું હતું તમને કદાચ ખબર ન હોય. કહું કે ગામમાં કોઈ વ્યક્તિ જાજો ભણેલો ના હોય અને શિક્ષકને કામ આપો, જે કે શિક્ષક જ એક ગામમાં ભણેલો હોય. શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ કહે છે કે એક શિક્ષક ધરાવતી ગુજરાતમાં 2462 શાળાઓ છે કે જ્યાં શિક્ષક એક જ છે. જે ગુજરાતમાં 274 તો એવી સ્કૂલો છે કે ત્યાં શિક્ષક છે પરંતુ એકે વિદ્યાર્થી. કુલ 65,814 શિક્ષકોની ઘટ છે. એટલા તો ખૂટે છે, પણ જેટલા છે એમને ભણાવવા બદલે જો તમે તમારા પુત્ર ગણાવો એટલે શરમ આવી જોઈએ. તમે આ બજેટ સૌથી વધારે ગુજરાતનું જ્યાં વપરાય છે શિક્ષણ, એની હાલત તો જુઓ. શિક્ષકોની ભરતી થતી નથી. પછી 3 મહિના ઘડીક સરની કામગીરી કરવાની, ઘડીક વસ્તી ગણતરી કરવાની, પાછી રહી જતું તો હવે કૂતરાની ગણતરી કરવાની. 8મા ધોરણમાં એક વિદ્યાર્થી ભણતો હતો, એને એનું નામ લખતા નથી આવ્યું. નરેન્દ્ર મોદીએ જે વિઝન આપી ગયા હતા કે ગુજરાત ભણશે ને આગળ આવશે, આ ગુજરાતને આઈટીની જરૂર નથી, આઈટીઆઈની જરૂર છે, એટલે કે મજૂરીની જરૂર છે. તમે મજૂરી કરો, ભજન કરો, મજા કરો અને ગંડ વગાડો. કેવી રીતે ગુજરાતને આગળ વધારતા હશે, દેશને કેવી રીતે શિક્ષણના લેવલે આગળ લઈ જતા હશે, રામ જાણે મારું. મિત્રો, એક શિક્ષકનું કામ શું કરે? તમે કહેશો કે છોકરા ભણાવવાનું, પરંતુ સરકાર કહે છે કે ના, એવું ના આવે. હમણાં એક પરિપત્ર બહાર પડ્યો છે ને પરિપત્રોમાં શિક્ષકને કહેવામાં આવ્યું છે કે તમે હવે ગામના આજુબાજુમાં વિસ્તારના કૂતરા ગણવાનું ચાલુ કરો. શું છે આખી હકીકત એ આજના વિડીયોમાં જોશું, અને એ પણ જોશું કે ગુજરાતમાં સ્થિતિ કેવી છે શિક્ષણને લઈને. શું ગુજરાત ટોપ 10માં છે કે વિકાસના ખાલી બણગા ફેંકાઈ રહ્યા છે? શું છે આખી હકીકત એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો, શિક્ષકનું કામ, એક શિક્ષક ભવિષ્ય બનાવી શકે છે. ઘણા ખરા યુરોપિયન દેશોમાં શિક્ષકને જેલ, આપણે જેને કહેવાય ને કે કોર્ટમાં પણ ખુરશી આપવી પડે છે, ઊભો ના થાય. આપણે પણ ગુરુ પરંપરામાં માનતા અને અત્યારે હિન્દુસ્તાન એટલે કે ભારતને વિશ્વગુરુ બનાવવાની વાતો કરતા વિશ્વના પાછળ પણ ગુરુ લગાવવું પડે છે, કારણ કે અમે દુનિયાના શિક્ષક છીએ, અમે દુનિયાના ગુરુ બનશું. તો અહીંયા જે શિક્ષકો છે તો પછી એમનું કામ શું છે? હું તમને 2-4 કામ ગણાવી લઉં કે કામ કોના છે એ મિત્રો પહેલા આપ કોમેન્ટ કરજો અને જવાબ આપજો. કે ગામમાં લગ્ન પ્રસંગમાં ભોજનનો બગાડ ના થાય એની ખબર રાખવાની. ગામમાં તીડ આયા હોય તો તીડને થાળીઓ લઈને કૂટવાનો, તીડ ભગાવવાના. ગામમાં સંડાસ કેટલા છે એ ગણવાના. સુજલામ સુફલામમાં ખાડો ખોદવાનું જોવાનું. ગામમાં ઢોર કેટલા છે એ પણ ગણતરી રાખવાની. પછી ચૂંટણી લક્ષી કામ એ પણ એમને કરવાના. વસ્તી ગણતરીનું કામ એ પણ એમને કરવાનું. આ કામ કોના બનતા છે? જો કે તીડનો પાછળથી એમને ઠરાવ કેન્સલ કર્યો, બાકી આ બધા જ કામ શિક્ષકોના છે. હવે આ કામમાં એક છોગું વધારાનું ઉમેરાનું કે આજુબાજુમાં શાળાના કમ્પાઉન્ડના આજુબાજુના વિસ્તારોમાં, સોસાયટીઓમાં, હોસ્પિટલોમાં, રેલવે સ્ટેશનોમાં અને બસ સ્ટેન્ડોમાં કૂતરા ગણો. સરકારે પરિપત્ર બહાર પાડી દીધો અને આપણા શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા, જ્યારે આનો વિરોધ થયો 2 દિવસમાં, એટલે પ્રદ્યુમન વાજાએ કીધું કે ના, અમે સુપ્રીમ કોર્ટના ઓર્ડરનું પાલન કરીએ છીએ. સુપ્રીમ કોર્ટે કીધું છે કે આ કામ શિક્ષકોને આપો અને એના એ વિસ્તારના જ. પણ એવું ક્યાંય મિત્રો કોર્ટના ઓર્ડરમાં નથી, એવું ક્યાંય પરિપત્રમાં ઉલ્લેખ નથી કે તમે તમારી શાળા પૂરતા જ ગણો. ના, પરિપત્રમાં બધું કીધું છે. એટલે આ ડફોળ બનાવવાની વાતો શિક્ષણ મંત્રીની. મિત્રો, ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત, કારણ કે તમારા જોડે તો લેબરનું વર્ક કરાવવાનું છે. નરેન્દ્રભાઈ મોદીનો એક વાક્ય વારે ઘડીએ કહું છું, એમ કહેતા હતા કે આ દેશને આઈઆઈટીની કે આઈઆઈએમની જરૂર નથી, અહીંયા આઈટીઆઈની જરૂર છે. એટલે લેબરની જરૂર છે. માટે શિક્ષણ તરફથી બિલકુલ ધ્યાન આપવામાં આવતું નથી. અને એક બીજો પણ ચોંકાવનારી વાત કહી દઉં મિત્રો, કે ગુજરાતમાં જે બજેટ ફળવાય છે સૌથી ઊંચું બજેટ પણ શિક્ષણનું. પ્રાઇવેટ સ્કૂલોના કરોડો રૂપિયા જે ફીસ લે છે
છોકરાઓ ત્યાં ભણાવે છે. કારણ શું? કેમ સરકારી શાળાઓમાં કોઈ મૂકતું નથી? મૂકવાનું કારણ જ આ છે. આ શું કહેવાય, જેને શિક્ષણ મંત્રીને શિક્ષણની જરૂર લાગે છે મને તો, પણ આવા જે તાઇફા કાઢે છે ને, એટલે 3 મહિનાથી તો SIR ની કામગીરી ચાલે છે. વસ્તી ગણતરીનું કામ એટલે ચૂંટણી લક્ષીની કામમાં માંડ હવે સંતોષ થયો છે તો સરકારી ઠોકી દીધું કૂતરા ગણો. એટલે શિક્ષકને કૂતરા ગણવાનું કામ છે. વાહ મારી સરકાર, આ ગધાડાના તાવા જેવી વાત છે ભાઈ. એના કારણે તમે કઈ બાકી રાખશો? જે તે સમયમાં વસ્તી ગણતરીનું કામ કેમ શિક્ષકને આપ્યું હતું તમને કદાચ ખબર ન હોય. કહું કે ગામમાં કોઈ વ્યક્તિ જાજો ભણેલો ના હોય અને શિક્ષકને કામ આપો, જ્યાં કે શિક્ષક જ એક ગામમાં ભણેલો હતો, એટલે શિક્ષક બધી જે લક્ષ્ય એ બધું વ્યવસ્થિત લખશે માટે એને આપ્યું હતું. હવે તો આ ચીલો પડી ગયો છે. શિક્ષણની સ્થિતિ શું છે ગુજરાતમાં એ પહેલા જે મિત્રો નજર કરી દો. તમારો આખું છે ને એક ભ્રમ નીકળી જાય ગુજરાતની બાબતમાં કે આ આંકડા મારા નથી, ખુદ કેન્દ્રીય શિક્ષણ વિભાગના છે. શિક્ષણ મંત્રાલયનો રિપોર્ટ કે છે કે એક શિક્ષક ધરાવતી ગુજરાતમાં 2462 શાળાઓ છે કે જ્યાં શિક્ષક એક જ છે, અને એના અંદર 87,322 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આટલી શાળામાં 87,000 દીકરાઓ ત્યાં ભણે છે, દીકરા દીકરીઓ. અચ્છા, આખા દેશમાં કેટલી છે? 1,11,000 એવી સ્કૂલો છે જ્યાં એક જ ટીચર છે. પણ ગુજરાતમાં એક બીજો પણ ઉલટું કહેતો જો કે ગુજરાતમાં 274 તો એવી સ્કૂલો છે કે ત્યાં શિક્ષક છે પરંતુ એકે વિદ્યાર્થી નથી. હવે આને તમે શું કહી શકો? આપણા શિક્ષણ વિભાગનું એકદમ સર્વોચ્ચ અને લેટેસ્ટ એક શું કહેવાય સંશોધન આપણે કહી શકીએ. ગર્વ લેવા જેવી બાબત છે કે શિક્ષકો છે અને 274 શાળાઓમાં જેટલા શિક્ષકો છે એ 382 શિક્ષકો એવા છે. આ રિપોર્ટ 2024 નો હું કહું છું આપણે. 382 શિક્ષકો છે, બેઠા છે કઈ મજા કરતા, કોઈ વિદ્યાર્થી છે ને, ક્યાં ભણાવું રામ જાણે. જ્યાં શિક્ષકોની ઘટ છે ત્યાં કોઈ મોકલતા નથી. બીજું પણ મિત્રો કહું, ગુજરાતની નવી શિક્ષણ નીતિ મુજબ, એટલે દેશની નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે દર 25 વિદ્યાર્થી એક શિક્ષક હોવો જોઈએ. ગુજરાતની એ સ્થિતિમાં 29 વિદ્યાર્થીઓ એક શિક્ષક છે. રાજ્યમાં કુલ 65,814 શિક્ષકોની ઘટ છે. એટલા તો ખૂટે છે, પણ જેટલા છે એમને ભણાવવા મત દેજો. તમે તમારા કૂત્ર ગણાવો, પછી આ કૂત્ર ગણી રહે એટલે કે ભોંડ પકડો કે ભોંડ ગણો. હદ હોય યાર. મિત્રો, આખા દેશની જયારે વાત કરીએ તો ગુજરાત એક જ એવું છે કે એમાં આટલી પેલી સ્કૂલો છે કે જેમાં કોઈ શાળાઓમાં શિક્ષક નથી, એવી 2462 ના મિત્રો. આપણે તો આ બાબતમાં ઘણા પાછળ છે. મધ્યપ્રદેશની સરકારમાં 13,198 એવી સ્કૂલો છે ત્યાં એક જ શિક્ષક છે. આંધ્રપ્રદેશમાં 12,611 સ્કૂલો, ઉત્તર પ્રદેશમાં 8,866, ઝારખંડમાં 8,353 અને મહારાષ્ટ્રમાં 8,196 એવી સ્કૂલો છે જ્યાં એક જ શિક્ષક છે. આ શું ભણાવતા હશે? આ બધા કેવી રીતે ગુજરાતને આગળ વધારતા હશે? દેશને કેવી રીતે શિક્ષણના લેવલે આગળ લઈ જતા હશે? રામ જાણે મારો. બીજું મિત્રો કે સાક્ષરતા દરમાં ગુજરાતનો નંબર કયો હશે? આપ આખા દેશમાં વિચારી શકો છો. સાક્ષરતા દરમાં ભારત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પરખ નામનો એક રાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યો. આ સર્વે દેશના લગભગ 781 જિલ્લામાં કરવામાં આવ્યો. હવે આ સર્વે મુજબ ગુજરાત પહેલા 16મા નંબરે હતું. હવે છલાંગ મારી એટલે પાછળ છલાંગ મારી 18મા નંબરે પહોંચી ગયું છે. આ આપણું શિક્ષણનું ડિપાર્ટમેન્ટ, આ આપણા શિક્ષણ મંત્રીની ફાકા ફોજદારી, અને આ તમારા મારા છોકરા જે ભણે છે ને, આ સત્ય રિયાલિટી. મિત્રો, એ સર્વેમાં જે પહેલા ટોપ 10 ના 10 રાજ્યો કીધા ને, એમાંનું એક પણ રાજ્ય ગુજરાત, એટલે એમાં એક પણ નંબરમાં ગુજરાત આવતું નથી. 1 થી 10 માં આપે આવતા નથી. તો પાછળના જે 10 ગણ્યા ને બધા જ ટોટલી, એના અંદર આપણે પાછળના 10 માં આવશે. જ્યાં બિલકુલ ભયંકર પરિસ્થિતિ ખરાબ છે શિક્ષણની, એ ડિપાર્ટમેન્ટમાં આપે.
બીજું પણ મિત્રો કે પહેલા નંબરમાં કોણ છે જેનો આપ સૌથી વધારે વિરોધ કરો છો? એ આમ આદમી પાર્ટીનું શાસન ધરાવતું પંજાબ દેશમાં ટોપ લેવલમાં છે. આપણે તો મંદિર બનાવવાના છે, આપણે તો ઘંટ વગાડવાનો છે, નિહાળની જાય જરૂર છે. તમે તમારે તિલક કરો, ફલાણા કોઈ પક્ષમાં જોડાઈ જાઓ, ખુરશીઓ સાફ કરો, જે થવું છે થશે છોકરાઓનું, પણ આપણે આ ડફળા પડવું નથી. તમે ભણશે ગુજરાત તો આગળ આવશે ગુજરાત કે નહીં? મિત્રો, દેશના વિવિધ 781 જિલ્લાઓમાં જે ટોપ 15 ની ગણતરી કરીએ ને કે ભાઈ એક તો બે નંબર છોડો, આપણે 781 જિલ્લામાંથી 50 જિલ્લાઓમાં ગુજરાતનો એકેય જિલ્લો નથી. વિચારો તમે મિત્રો, ટોપ 10 ના 50 એક પણ જિલ્લામાં ગુજરાતનો એમાંય નંબર નથી. નંબર કયો છે કે જે ભયંકરમાં ખરાબ જે 50 જિલ્લા છે ને આખા દેશમાં, એના અંદર ગુજરાતનો જામનગર, ગીર સોમનાથ, ખેડા, છોટાઉદેપુર, પોરબંદર સહિતના જિલ્લાઓ એમાં પડ્યા છે. એ આપણે શિક્ષણ નીતિ અને ફાકા ફોજદારી વિશ્વગુરુની, એટલે શરમ આવી જોઈએ. તમે આ બજેટ સૌથી વધારે ગુજરાતનું જ્યાં વપરાય છે એ શિક્ષણ, એની હાલત તો જુઓ. શિક્ષકોની ભરતી થતી નથી, શિક્ષકોનું કોઈ કામ હવે બાકી રહેતું નથી. માંડ 365 માંથી 250 દિવસ સ્કૂલ ના હોય, બીજી તો બધી રજાઓ કાઢાતી હોય, અને એમાંય પછી 3 મહિના ઘડીક સરની કામગીરી કરવાની, ઘડીક વસ્તી ગણતરી કરવાની, બાકી રહી જતું તો હવે કૂતરાની ગણતરી કરવાની. આ પરિસ્થિતિ આપણી છે. અને આ તો મેં પ્રાથમિક વિભાગની વાત કરી મિત્રો. આનાથી માધ્યમિક ને ઉચ્ચતર માધ્યમિકમાં તો ગુજરાતની પરિસ્થિતિ બિલકુલ ખરાબ છે. હજુ પણ ગુજરાતના નાના અમથા પણ 5% વિદ્યાર્થીઓ, એટલે 5% બાળકોને તો શિક્ષણ શું છે ખબર જ નથી. અને આ આંકડા મારા નથી, આ આંકડા એમના સર્વે નાખે છે. ખાલી ફાકા ફોજદારી કરવી હોય તો ગુજરાતના શિક્ષણ મંત્રીથી લઈને મુખ્યમંત્રીથી લઈને, હમણાં મુખ્યમંત્રી ગયા હતા મારા બાજુના ગામમાં પેલી છોકરીને મળવા માટે. સાહેબ સારું કર્યું, સ્કૂલે સારી છે અને ત્યાં જવું પણ જોઈએ. પરંતુ એવી સ્કૂલોમાં જો કે જ્યાં એક જ વિદ્યાર્થી પેલો શિક્ષક હોય અને પેલા વિદ્યાર્થીઓ ત્યાં કેટલા બધા ભણાવતો હોય, અથવા એવી સ્કૂલમાં જો કે ત્યાં શિક્ષકો બેઠા બેઠા ગપ્પા મારે છે અને એક પણ વિદ્યાર્થી ના હોય. મુલાકાત તો લો સાહેબ, ગુજરાતને પણ ખબર પડે. હમણાં એક વિડીયો હતો સોશિયલ મીડિયામાં, બીજી ચેનલ ઉપર. 8મા ધોરણમાં એક વિદ્યાર્થી ભણતો હતો, એને એનું નામ લખતા નથી આવડતું. કારણ કે ક્યાંથી આવડે? શિક્ષકો નવરા પડતા નથી. તમારા ભજન ગાવામાં નવા તાકડા લાવે છે. ખબર નહીં સરકારને શું દિશા છે, પણ આ નરેન્દ્ર મોદીએ જે વિઝન આપી ગયા હતા કે ગુજરાત ભણશે નહીં, આગળ આવશે નહીં. આ ગુજરાતને આઈટી ની જરૂર નથી, આઈટીઆઈ ની જરૂર છે, એટલે કે મજૂરીની જરૂર છે. તમે તારે મજૂરી કરો, ભજન કરો, મજા કરો અને ગંડ વગાડો. આ કામ હવે રહી ગયું છે. મિત્રો, આપની કોમેન્ટો એ ચોક્કસ લખીને મોકલજો કે શું ગુજરાતની પરિસ્થિતિ આનાથી પણ કદાચ વધારે ખરાબ થશે? શું આ શિક્ષણ વિભાગનો નિર્ણય યોગ્ય છે? કૂતરા પકડવાના માસ્તર હાથે આર્યું કામ કરવાનું, શું બધું શું છે? એ આપ આપના કોમેન્ટો દ્વારા લખીને મોકલ. મિત્રો, વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.